श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे दान लीलानुं वाचन करता हता, एना संदर्भमां आगळ जोईए आपणे। श्री गुसाईजीए संस्कृतमां दानलीला ग्रंथ लखेलो छे अने तेमां दानलीलाना मुख्य नायिका श्री चंद्रावलीजीने कह्या छे। पुष्टि संप्रदायमां श्री चंद्रावली द्वितीय स्वामिनी तरीके प्रसिद्ध छे। दानलीलानी शरूआत भादरवा सुद एकादशीथी भादरवानी अमास पर्यंत चाले छे। दूध स्वामिनीजीनुं अधरामृत छे, दही चंद्रावलीजीनुं अधरामृत छे। तेथी दान एकादशीना दिवसे રાજભોગમાં દાનમાં મુખ્ય દહીં ધરાવવામાં આવે છે। ગોરસ એટલે દૂધ, દહીં, માખણ, પણ ગો એટલે ઇન્દ્રિય, તેનો રસ તમારે આપવાનો છે। ગોરસનું તે મિશ છે। દહીં ઉપરનું દાન તો વૃદ્ધા, બાલા, કિંવા, ગત્સર હોય તેની પાસેથી જ લેવાનું હોય છે, જેથી દહીં વેચવાના મિશથી એટલે કે દહીં વેચવાના બહાનાથી ઇન્દ્રિય રસનું દાન આપવા સાંકડી, ખોરપા વગેરે સ્થળે ગોપીજનો પધારે છે। આ લીલા તદ્દન નિર્દોષ સમજવાની છે, કારણ કે આ લીલા કરનારાઓમાં દેહ અને દેહી એટલે આ વિભાગ જે છે બે, એ દેહો જુદા અને આત્મા જુદો નથી, બધું જ એક જ આત્મ જ છે। આ મુખ્ય ભાવ અહીંયા સમજવાનો છે। અને ત્યાંના આના સંદર્ભમાં એક વાર્તા પ્રસંગ પણ આપણા વાર્તા સાહિત્યમાં આવે છે કે મહાપ્રભુજીના જે સેવક હતા, સિંહનંદના સેવક પ્રભુદાસ જલોટાની વાર્તા। એક સમય શ્રી આચાર્યજી શ્રીનાથજીના શૃંગાર કરતા હતા અને ત્યારે એમના મનમાં આવ્યું કે આજે દહીં હોય તો આપણે પ્રભુને સમર્પીએ। તેથી પ્રભુદાસને કહ્યું કે કંઈક દહીં મળે સુંદર તો લઈ આવો। પછી પ્રભુદાસ તો ચાલ્યા અને તે બજાર ગયા હાટમાં, અને તેમને એક ભરવાડન મળી અને એણે પૂછ્યું કે તારી પાસે દહીં છે? ત્યારે એણે કહ્યું કે હા, સુંદર, મીઠું અને તાજું સુંદર છે, પણ મને તમે શું આપશો? ત્યારે પ્રભુદાસે કહ્યું કે દહીં મને દે અને તું જે માગીશ તે હું તને આપીશ। ત્યારે ભરવાડણે કહ્યું કે હું 1% લઈશ, અને બીજું શું, તો મને મુક્તિ આપશો? તો પ્રભુદાસે કહ્યું કે જા, તને 1% અને મુક્તિ બંને આપ્યા। ત્યારે ભરવાડાને કહ્યું કે હું કેમ માનું? આ તમારી વાત સાચી થશે એ મને કેવી રીતે ખબર પડે? એટલે પ્રભુદાસે એક કાગળ પર લખી દીધું કે દધીને બદલે મુક્તિ આપી, એવી રીતે કાગળ પર લખી આપ્યું। પછી એ બાઈ ઘેર ગઈ અને થોડીક વાર પછી એના પ્રાણ નીકળી ગયા અને એને લેવા માટે વિષ્ણુદૂતો અને યમદૂતો ભેગા થયા। પણ પ્રભુદાસે એને જે ચિઠ્ઠી લખી આપેલી હતી એ ચિઠ્ઠી પરથી વિષ્ણુદૂતો એ ભરવાડને સાથે લઈ ગયા। અને પછી આચાર્યજીએ દહીં ભોગ ધર્યું હતું અને ત્યારે શ્રીજીએ કહ્યું, એટલે કે સ્વયં પ્રભુએ કહ્યું કે આજનું દહીં તો બહુ જ મીઠું છે। એટલે આચાર્યજીએ પ્રભુદાસને પૂછ્યું કે બહુ જ મીઠું સુંદર દહીં લાવ્યા તમે, શું આપ્યું દહીંના બદલામાં? ત્યારે પ્રભુદાસે કહ્યું કે મહારાજ, બહુ મોંઘું આપ્યું છે, દહીંના બદલે મેં મુક્તિ આપી છે। ત્યારે આચાર્યજીએ કહ્યું કે ભક્તિ કેમ ના આપી? ઠાકોરજી પ્રીતિથી આરોગ્ય છે, તારે ભક્તિ આપવી જોઈતી હતી, મુક્તિ જેવી તુચ્છ વસ્તુ શું કામ આપી તે? ત્યારે પ્રભુદાસે કહ્યું કે મહારાજ, એણે મુક્તિ માગી એટલે મુક્તિ આપી, ભક્તિ માગી હોત તો ભક્તિ આપત। હવે આ વાતનો ભાવ શું છે મુખ્ય? કેમ કે એ દિવસ હતો દાન એકાદશીનો અને પ્રભુને એ દિવસે દહીં અવશ્ય જોઈએ છે, એટલે મહાપ્રભુજીએ દહીં મંગાવેલું હતું અને પોતાના સેવકોનું મહાત્મ્ય પણ મહાપ્રભુજીને બતાવવાનું હતું કે ભક્તિ અને મુક્તિ દેવાનું સામર્થ્ય એમના સેવકોમાં પણ છે। આ ભાવ પણ મહાપ્રભુજી બતાવવા માગતા હતા। અને ભાદરવા સુદ એકાદશીને દિવસે જ વ્રજયાત્રાની શરૂઆત થાય છે, એટલે જે આપણે લીલી પરિક્રમા કહીએ છીએ એની શરૂઆત પણ આ દિવસથી થાય છે। નિયમ લેવાય છે, વિશ્રામ ઘાટ પર બધા ભેગા થાય છે
અને 40 દિવસની યાત્રાની શરૂઆત થાય છે. મુકુટ કાચનીનો શૃંગાર પ્રભુને આવે છે. દાનના ચિત્ર દોરેલી પીછવાઈ આવે છે. દાનના કીર્તનો ગવાય છે. અને સામગ્રીમાં મુખ્ય કરીને ઉકાળેલું દૂધ, પેંડા, શેકેલું જીરું અને લૂણ ભેળવેલું એવું ખાટું દહીં, પછી સાકરવાળું મીઠું દહીં, પછી દળેલી સાકર એટલે કે મિશ્રી પાવડર, માવાનો મનોરહત, પછી દહીંની હાંડી, આ પ્રભુને રોજ ધરવામાં આવે છે દાનના દિવસોમાં. ફરાળ, સેવ, બિલસારું, મગભાત વગેરે આવી જાત જાતની સામગ્રી પ્રભુને ધરવામાં આવે છે. અને સંધ્યા આરતી સમયે સુવર્ણનો વેત્ર શ્રીહસ્તમાં ઉપર ધરાવાય છે. એટલે પ્રભુ જાણે આમ છડી લઈને અને બધા પાસેથી દાન વસૂલ કરતા હોય એવા ભાવથી શ્રીહસ્તમાં ઉપર એ વેત્ર ધરવામાં આવે છે. તો અહીંયા આપણે દાનલીલાનો અને દાનની એકાદશી આ ઉત્સવ અહીંયા પૂર્ણ કરે છે. આના પછીનો બીજો ઉત્સવ આવતા વિડીયોમાં શરૂ કરીશું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું અને મારા આજના વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.